લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભોઈ તાલુકાના ચાંદોદ નજીક ગામડી અને ભાલોદરા ગામ વચ્ચે રેલવે બ્રિજ પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો. ડભોઈ વન વિભાગને જાણ કરાતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવકો દ્વારા દીપડાના મૃતદેહને ડભોઈ પીએમ અર્થે ખસેડ્યો હતો. સાથે દીપડાના મરવાનું કારણ જાણવા પ્રયાસ કરતા ટ્રેન અને દીપડા વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. ડભોઈ તાલુકાના ચાંદોદ નજીક આવેલા ભાલોદરા અને ગામડી વચ્ચેથી પસાર થતી ડભોઈ એકતાનગર રેલવે લાઇનનો બ્રિજ ઓરસંગ નદી ઉપરથી પસાર થાય છે. આ રેલવે બ્રિજ નજીક રેલવે લાઇનની બાજુમાં 3 વર્ષીય દીપડો મૃત હાલતમાં સ્થાનિકો દ્વારા જોતા તે અંગેની જાણ ડભોઈ વન વિભાગને જાણ કરાતા ડભોઈ વન વિભાગના આરએફઓ કલ્યાણી ચૌધરી, જીતેન્દ્ર બારોટ, હંસાબેન રાઠવા સહિત નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો આકાશ વસાવા, વૈભવ પટેલ, મયુર તડવી સહિત નેચર હેલ્પ ફાઉન્ડેશન ચાંદોદના યુવકો દ્વારા દીપડાના મૃતદેહને ડભોઈ વન વિભાગ લાવવામાં આવ્યો હતો. બાદ તેને પીએમ અર્થે મોકલી અંતિમ સંસ્કારની કાર્યવાહી વન વિભાગે હાથ ધરી હતી. સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે. તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્પ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ. બાદ પીએમ કરી અમે અગ્નિદાહ આપેલ છે. અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું થઈ? મૃત જણાયા